હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર પહેલું જોવાનું છે, સ્ટાર્ટ કરવાનું છે. બરાબર, વ્યવસાય વ્યક્તિના હિસાબો એટલે કે અકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ પર્સન્સ. બરાબર છે. હવે તો પહેલા પ્રશ્ન આવીને એવું ભરી જાય કે પ્રોફેશનલ પર્સન્સ વ્યવસાય વ્યક્તિ એટલે શું? આમ તો આપણે બીયુમાં ભણ્યા જઈશું. બરાબર છે. વ્યવસાય વ્યક્તિ કોને કહેવાય? તો વ્યવસાય વ્યક્તિ એટલે જે સર્વિસ પ્રોવાઈડર હોય. બરાબર છે. ફોર એક્ઝામ્પલ ડૉક્ટર છે, બરાબર, ટીચર છે, પછી આ વકીલ છે. આ બધા છે એ સર્વિસ પ્રોવાઈડર છે. આ સિવાય ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર હોય. બરાબર છે. એમાં સાયબર કાફેની સર્વિસીસ આવી જાય, ઘણી બધી સર્વિસીસ હોય. બરાબર છે. તો આ બધા જે છે એ વ્યવસાય વ્યક્તિઓ છે અને આ વ્યવસાય વ્યક્તિઓને પોતાના હિસાબો રાખવાના હોય છે. બરાબર છે. તો આ હિસાબો કઈ રીતે રાખે છે વ્યવસાય વ્યક્તિઓ, એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. ચાલો, તો પહેલાં તો મેં જે મિનિંગ લખ્યો છે એ આપણે વાંચી લઈએ. આમ તો વ્યવસાય વ્યક્તિ શું છે, કઈ રીતે હોય છે, આપણને ખબર જ છે. તો કે જે વ્યક્તિ પોતાની આગવી આવડત કે કૌશલ્યના વેચાણ દ્વારા ફી રૂપી આવક મેળવે તેને વ્યવસાય વ્યક્તિ કહે છે. બરાબર, આ આપણને જનરલ આપણે જે વ્યાખ્યા છે એ બુકમાં પણ આપેલી છે. બરાબર છે. અને આપણે ઓન વર્ડમાં પણ લખી શકીએ, અથવા બીજી રીતે પણ આપણે કહી શકીએ કે વ્યવસાય વ્યક્તિઓ એટલે એવી વ્યક્તિ કે જે વ્યક્તિઓનો સમૂહ કે જેઓ એવી વ્યક્તિઓનો સમૂહ કે જેઓ આગવી સૂઝ કે બૌદ્ધિક સેવાના વેચાણ દ્વારા ફી રૂપી આવક છે એ મેળવે છે. બરાબર છે. તમે જે મેથડ તમને જે મગજમાં આવે એ. બરાબર. આમ તો આ પૂરેપૂરું ચેપ્ટર છે 10 માર્ક્સનું. એ લગભગ મોટા ભાગે પ્રેક્ટિકલ સમ જ પૂછાય છે. બરાબર છે. અને પ્રેક્ટિકલ સમમાં તમારે 10 માર્ક્સનો પ્રેક્ટિકલ સમ છે એ હશે. બરાબર છે. એટલે એમાં કાંઈ પ્રશ્ન જેવું નથી. અને જો તમે સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન ના જોયું હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. બરાબર છે, તમે જોઈ શકશો. હવે આમાં મેં થોડાક એક્ઝામ્પલ લીધા છે. સોલિસિટર, વકીલ, બેરિસ્ટર, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ વગેરે વગેરે ઘણા બધા આપણને છે એ પ્રોફેશનલ્સ મળી જશે. બરાબર છે. એમાં આપણે મિનિંગ મોટા ભાગે સોલિસિટરનો શીખવાનો છે. બરાબર છે. કારણ કે સોલિસિટરના હિસાબો મોટા ભાગે આપણને પૂછશે. બાકી હિસાબ બધામાં સરખા છે. પછી ડૉક્ટરના હિસાબો હોય, વકીલના હિસાબો હોય કે સોલિસિટરના હિસાબો હોય, બરાબર, કે પછી સીએના હિસાબો હોય, કોઈ પણના હિસાબો હોય, આપણે જે છે ગણતરી એક સરખી હશે. હવે સોલિસિટરના હિસાબો આપણે પહેલાં તો મિનિંગ સોલિસિટરનો શીખીએ. બરાબર. કારણ કે સોલિસિટર છે આપણે સીએ વિશે ભણી ગયા, ડૉક્ટરનું આપણને ખબર છે. બરાબર છે. પણ આપણને સોલિસિટર શું છે ને એ ખબર નથી. આપણે પહેલાં થોડુંક મિનિંગ, કારણ કે સોલિસિટર ઉપર ચેપ્ટરમાં ભાર થોડોક વધારે આપવામાં આવે છે. સોલિસિટર એ વકીલ અને અસીલ વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. તે અટપટા મુદ્દાઓ તૈયાર કરી વકીલને આપે છે. હવે જુઓ, સોલિસિટર શું કરે છે તો કે વકીલ અને અસીલ. વકીલ એટલે શું? તો કે વકીલ એટલે તો આપણને ખબર છે કે વકીલ એટલે સર વકીલ. બરાબર છે. જે આપણને કાળો કોટ પહેરી અને આપણને અટપટા મુદ્દાઓમાંથી, બરાબર છે, બહાર કાઢે છે. અને આ અસીલ શું છે? અસીલ એટલે એનો જે કસ્ટમર છે. બરાબર. એટલે કે આપણા જેવા જે આટીઘૂટીમાં આવી ગયા છે એ લોકો. બરાબર. એની વચ્ચે શું કરે છે? કડીરૂપ કાર્ય કરે છે. અને એ શું કરે છે તો કે વકીલને અટપટા મુદ્દાઓ એટલે કે એને સાચા સજેશનો આપે છે. બરાબર છે. અને લો વિશે વધારાની જાણકારી જે છે એ વકીલને આપે છે, વકીલનું ધ્યાન રાખે છે. બરાબર છે. કોઈ નવી ન્યૂઝ હોય છે કેસને રિલેટેડ, બરાબર છે, કોઈ નવો અપડેટ હોય છે, તો એ શું કરે છે? ડાયરેક્ટ વકીલને કહી અને જે છે એ વકીલની મદદ કરે છે. તે જે છે તેમજ પોતાના અસીલોની જે તે રાષ્ટ્રના વિવિધ કાનૂનો વિશેની જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. બરાબર છે. જેવું તે મેં તમને કીધું. પછી છે અસીલોની મિલકતોના વહીવટીકર્તા તરીકે પણ તે કાર્ય કરે છે. બરાબર છે. અસીલો, હવે આ અસીલો એટલે કેની વાત કરે છે? એ અસીલો એટલે પોતાના અસીલો. પોતાના અસીલો એટલે કે જે વકીલ માટે એ કામ કરે છે એને અસીલ કહેશે. બરાબર છે. મિલકતોના વહીવટીકર્તા તરીકે પણ કામ કરે છે. આમ સોલિસિટર એ કાયદા વિષયક બાબતોમાં નિષ્ણાંત અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એક મેથડમાં આપણે એમ કહી શકીએ કે વકીલનો સહાય કરતા અથવા તો વકીલની જે મદદ કરે છે, જે કાયદાનો જાણકાર છે, એ વ્યક્તિને આપણે છે એ સોલિસિટર કહેશું. અને જે વકીલની તમામ બાબતોનું ધ્યાન રાખતો હોય છે. બરાબર છે. ચાલો. અને પોતાની ફી પણ લેતો હોય છે. ચાલો,
આર્થિક દ્રષ્ટિએ તેના વ્યવહારોમાં અસીલો વતી નાણાં ચૂકવવાના, બરાબર છે. હવે જો આર્થિક રીતે એને શું કામ કરવાનું હોય છે તો કે અસીલો વતી એટલે એના વકીલ વતી એને નાણાં ચૂકવવાના હોય છે અને પ્રાપ્ત કરવાના હોય છે, બરાબર છે. પ્રાપ્ત કરવા અસીલોના કાનૂની કામકાજ અને સલાહ સૂચનોના બદલામાં મહેનતાણા તરીકે ફી વસૂલ કરવી પોતા માટે, બરાબર. અને અસીલો વતી કેટલાક ખર્ચ કરવાના. અસીલો એટલે કે એના જે કસ્ટમર છે, એના જે વકીલો છે, એના બિહાફમાં એને ખર્ચ કરવાના હોય છે. પોતાની ઓફિસના ખર્ચ કરવાના અને જેની વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. હવે આમાં કહેવા શું માગે છે તો કે આ સોલિસિટર છે એ કામ શું કરે છે તો કે સોલિસિટર છે એક તો વકીલની જે વકીલ માટે એ કામ કરે છે. હવે એક સોલિસિટર છે એ કોઈ એક વકીલ માટે કામ કરતો નથી, એ ઘણા બધા વકીલ માટે કામ કરતો હોય છે. તો એ ઘણા બધા વકીલ માટે કામ કરતો હોય છે, તો એ બધા જ વકીલો માટે એને જે નાના નાના ખર્ચ કરવા પડતા હોય છે, હવે આટલી બધી અપડેટ લેતો હોય છે, બધીથી ઇન્ફોર્મેશન કાઢતો હોય છે, બરાબર. તો એને આટલા નાના નાના બધા બાબતોમાં ખર્ચા કરવા પડતા હોય. તો એ બધા ખર્ચાઓ છે એ કોના ખાતે કરશે તો કે વકીલને ખાતે કરશે, અને પછી વકીલ જ્યારે એને પૈસા ચૂકવશે ત્યારે એ એના ખાતે જમા કરી નાખશે, બરાબર. તો એવી રીતે એ એક સોલિસિટર છે એ બધાયના મિલકતો, એ બધાયના ખર્ચા, એ બધી જ વસ્તુનું જે છે એ એક સ્ટ્રક્ચર તૈયાર કરશે, બરાબર. એના હિસાબમાં લખશે અને પછી એના બદલામાં એ શું લેશે, ફી લેશે અને એનું બધું એ છે એ હિસાબ રાખશે, બરાબર. અને આ સિવાય પોતાના ઓફિસમાં જે કંઈ ખર્ચ કરે ને એ પણ એ બાબતોનો બધો હિસાબ છે એ પોતે સોલિસિટર છે એ રાખે છે. તો આ થઈ ગયું સોલિસિટર શું શું કામ કરે છે, બરાબર છે. તો શું કરે છે તો કે વકીલના જે ખર્ચાઓ છે, બરાબર છે, વકીલને સલાહ આપવાનું કામ કરે છે, વકીલના ખર્ચાઓ મેનેજ કરવાનું કામ કરે છે, મિલકતો સંભાળવાનું કામ કરે છે, પોતાની ઓફિસ સંભાળે છે અને પોતાના હિસાબ લખે છે. આટલી વસ્તુ કરવાનું કામ છે એ સોલિસિટર કરે છે. હવે જે વ્યવસાયી વ્યક્તિ છે ને એની પાસે આવડતની કમી હોય છે, એ સારી રીતે પોતાના હિસાબો છે એ લખી શકતી નથી, બરાબર. એની પાસે એકાઉન્ટનું જ્ઞાન છે એ ઓછું હોય છે. ડૉક્ટર હોય છે, વકીલ હોય છે, એના પાસે જે છે હિસાબ લખવાનું જ્ઞાન છે એ કેવું હોય છે, મર્યાદિત હોય છે. અને બીજા નંબરમાં એ જે આપણો વ્યવસાય વ્યક્તિ છે એની પાસે ટાઈમે ઓછો હોય છે, બરાબર છે. એને આ બધા જે છે એ બાબતોમાં ધ્યાન રાખવું પડતું હોય છે. તો એ શું કરે તો કે હિસાબો લખે પણ શું કરે, રોકડ પદ્ધતિથી લખે. હવે સર રોકડ પદ્ધતિ એટલે શું? રોકડ પદ્ધતિ એટલે માત્ર જેટલી રોકડનો એ ખર્ચ કરે છે અને જેટલી રોકડ આવે છે માત્ર એની જ નોંધ એ વ્યક્તિ છે એ કરે, બરાબર છે. બાકી કોઈ વસ્તુની નોંધ છે એ કરતો નથી. એટલે કે ટૂંકમાં રોકડ ખાતા જેવું કામકાજ છે એ કરે છે, બરાબર છે. અને આ સિવાય મિલકતોનું ને એ બધું મેનેજમેન્ટ કરતો હોય છે, બરાબર છે. એટલે માત્ર રોકડની જ એ છે એ નોંધ કરશે, આવક જાવકની નોંધ કરશે, બરાબર. એટલે મોટા ભાગે જે વ્યવસાય વ્યક્તિ છે એ રોકડ પદ્ધતિથી છે એ પોતાના હિસાબો છે એ લખતો હોય છે, બરાબર. અને બીજી મેથડ છે એ જે વેપારી પદ્ધતિ, બરાબર. પહેલાં આપણે રોકડ પદ્ધતિ સમજી લઈએ. રોકડ પદ્ધતિ મુજબ હિસાબો તૈયાર કરવામાં આવે ત્યારે વર્ષ દરમિયાન ખરેખર મળેલી રકમ અને ખરેખર ખર્ચ ધ્યાનમાં દેવાય છે. એટલે કે મળવાની બાકી આવક ખર્ચ તેમજ અગાઉથી મળેલ આવક ખર્ચ અંગેની હિસાબી નોંધો ધ્યાનમાં લેવામાં આવતી નથી, બરાબર છે. ચાલો, તો આ તો ક્લિયર જ થઈ ગયું હશે કે ભાઈ વર્ષ દરમિયાન જેટલી આવક અને જેટલી જાવક આપણે છે એ થાય છે એની જ આપણે નોંધ કરીએ છીએ. જે ગયા વર્ષ માટે આપણે અગાઉથી મળેલી અથવા તો જે છે એ ચૂકવવાની બાકી, આ બે વસ્તુનું આપણે કાંઈ ધ્યાનમાં દેતા નથી. એ છે એ રોકડ પદ્ધતિ, બરાબર. રોકડ પદ્ધતિ શું છે ખબર પડી ગઈ. અને એક વસ્તુ છે કે વ્યવસાય વ્યક્તિ છે એ આપણને ખબર છે વાર્ષિક હિસાબો આપણે જ્યારે તૈયાર કરીએ ત્યારે 3 વસ્તુ તૈયાર કરીએ. શું તૈયાર કરીએ તો કે એક વેપાર ખાતું તૈયાર કરીએ, એક નફા નુકસાન ખાતું તૈયાર કરીએ અને ત્રીજા નંબરમાં આપણે પાકું સરવૈયું તૈયાર કરીએ, બરાબર. પણ વેપાર ખાતું છે એ વ્યવસાય વ્યક્તિ તૈયાર કરતો નથી. શું કામ તો કે વ્યવસાય વ્યક્તિ શું કરે છે, સેવાનું આદાન પ્રદાન કરે છે, બરાબર છે. એટલે કે સેવાનું જે છે એ વેચાણ કરે છે, એટલે કોઈ વસ્તુનું વેચાણ કરતો નથી. હવે કોઈ વસ્તુનું વેચાણ કરતો હોય ને તો આપણે વેપાર ખાતું બનાવવું પડે, બરાબર. કારણ કે આપણે કાચો માલ કે ભાઈ ખરીદી કરવી પડતી હોય છે કાચા માલની, એટલે આપણે વેપાર ખાતું બનાવીએ.
પણ અહીંયા કોઈ વસ્તુ આપણે વેચાતી નથી, એટલે કોઈ વસ્તુની ખરીદ વેચાણ આપણે કરતા નથી. એટલે આપણે શું છે તો કે અહીંયા આપણે વેપાર ખાતું બનાવવાની જરૂર પડતી નથી. એટલે આપણે માત્ર વાર્ષિક હિસાબમાં નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જ આપણે તૈયાર કરતા હોઈએ છીએ. હવે ખબર પડી ગઈ. હવે આપણે વાર્ષિક હિસાબમાં તો માત્ર નફા નુકસાન ખાતું પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય છે. હવે વેપારી પદ્ધતિ મુજબ ક્યારે હિસાબો તૈયાર કરવા પડે કે જ્યારે કોઈ પણ કારણસર, એટલે કે એના પાછળના કારણો આપણે ખબર પડશે, બરાબર છે, કે કોઈ પણ કારણસર આપણે છે એ વેપારી હિસાબો મુજબ નફો છે એ નક્કી કરવો પડે ત્યારે. કારણ કે રોકડ પદ્ધતિ મુજબ છે એ જ્યારે માત્ર આવક અને માત્ર જાવક આપણે જ્યારે લઈએ ત્યારે તમને ખબર છે કે આપણને ધંધાનો અથવા તો જે આપણા હિસાબો છે એ આપણને પ્રોપરલી આપણા સાચા પરિણામો છે એ બતાવતા નથી, બરાબર છે. તો આ બધી એરરને ફિક્સ કરવા માટે આપણે વેપારી પદ્ધતિ મુજબના હિસાબો નાખવા પડશે. અને એ કઈ રીતે નાખશું એ આપણે પછી આગળ જોઈએ, બરાબર. પહેલાં વેપારી પદ્ધતિ મુજબના હિસાબો શું છે એ જોઈ લઈ. તો કે એમાં કાંઈ નથી, આપણે જે અગાઉથી મળેલ આવકને અગાઉથી મળેલ ખર્ચનો જે પોઈન્ટ આપણે આમાં નથી લીધેલો એ પોઈન્ટ આપણે લઈ લઈએ એટલે થઈ જાય વેપારી હિસાબી પદ્ધતિ, બરાબર છે. તો આ પદ્ધતિ વધુ વાસ્તવિક છે. આ પદ્ધતિમાં ઉપરોક્ત તમામ બાબતો ધ્યાનમાં લેવાય છે. આ પદ્ધતિએ હિસાબો લખવાથી વર્ષનો સાચો નફો તેમજ પાકા સરવૈયાની સાચી સ્થિતિ દર્શાવે છે, બરાબર. કઈ કઈ મેથડ તો કે આપણે જે અગાઉથી મળેલ ને મળવાનું બાકી ને એ બધું જે આપણે નથી લીધું એ બધી વસ્તુ આમાં લઈ લેવાની છે અને એ લઈ લીધા પછી આપણને છે એ સાચો નફો મળી જશે. વ્યવસાયી વ્યક્તિઓ સમયના અભાવ તથા મર્યાદિત જ્ઞાનના કારણે હિસાબો રોકડ પદ્ધતિએ રાખવાનું વધારે પસંદ કરે છે, જેવું મેં તમને સમજાવ્યું. પરંતુ નીચેના સંજોગોમાં તેઓ જરૂરી હિસાબી નોંધો આપી અને વેપારી ધોરણે હિસાબો લખવા પડે છે. એને માત્ર જે છે એ આખું બધું સ્ટ્રક્ચર ચેન્જ કરવું પડતું નથી. શું કરે, માત્ર થોડાક ચેન્જીસ સાથે એ શું કરે, વેપારી પદ્ધતિનો નફો છે એ લઈ લેશે, બરાબર છે. તો એવા સંજોગો કયા કયા છે તો કે એક તો જ્યારે વ્યવસાય વ્યક્તિઓ ભેગા મળીને જે છે એ ધંધો કરતા હોય, બરાબર છે, અથવા તો વ્યવસાય કરતા હોય, બરાબર છે. તો એવા સંજોગોમાં કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે કે છૂટો થાય, બરાબર છે. તો ભાગીદારી પેઢી હોય અથવા તો ભાગીદારો ભેગા મળી અને વ્યવસાય કરતા હોય ત્યારે મૃત્યુ કે છૂટો ત્રણેયમાંથી એક કન્ડિશન બની જાય આપણી સાથે, ત્યારે છે એ આપણે વેપારી પદ્ધતિ મુજબ હિસાબો છે એ તૈયાર કરવા પડે છે અથવા તો આપણો નફો તૈયાર કરવો પડે છે, જેથી કરીને આપણે ચોખ્ખો જે છે સચોટ નફો આપણની પાસે આવી જાય અને જે વ્યક્તિ છૂટો થયો છે, મૃત્યુ પામ્યો છે કે આપણે છે એ નિવૃત્ત થયું છે એને આપણે આપણો સાચો ભાગ આપી શકીએ. નવા ભાગીદારનો પ્રવેશ થાય, બરાબર. એવી જ રીતે મેં જેમ કીધું એમ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, ભાગીદારીના મૂડીના પ્રમાણમાં ફેરફાર થાય અથવા તો કોઈ પણ કારણસર આપણે છે એ જે છે એ ફેરફાર થાય. પણ અહીંયા ક્યાંય ફેરફાર આપણને યાદ રાખવાની જરૂર નથી, બરાબર. ઘણા બધા ફેરફાર છે પણ મેં માત્ર 2-3 લીધા છે. પછી આ સિવાય વ્યવસાય પેઢીનું વેચાણ કરવું હોય અને પાઘડી વેચાણ કિંમતની ગણતરી કરવી હોય ત્યારે આપણે એપ્રોપ્રિએટ નફો છે એ આપણને જોતો હોય છે, ત્યારે આપણે વેપારી પદ્ધતિ મુજબ હિસાબો છે એ લેશું, બરાબર છે. અને આમાં કાંઈ ચિંતા જેવું નથી, દર વખતે રોકડ પદ્ધતિ જ છે. માત્ર તમને એક લાઇનમાં કહી દેશે કે ભાઈ નફા નુકસાનની વેચાણીના પ્રમાણમાં ફેરફાર થાય છે તો નફામાં કેટલો ફેરફાર થશે તમે કયો, બરાબર. તો એના માટે આપણે એક પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવાનું છે. એ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખી લેશું એટલે નફો ડાયરેક્ટ આપણને મળી જશે, કાંઈ ચિંતા જેવું નથી, બરાબર. આપણે માત્ર એટલું યાદ રાખવાનું છે કે આપણે 2 વસ્તુ બનાવવાની છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, બસ, બરાબર છે. ચાલો, એક વધારાની માહિતી લાસ્ટ છે, બરાબર છે. અને પછી આપણે જે અમુક મુદ્દા છે, અમુક જે છે એ શબ્દો છે જે આપણે સમજવાના છે પણ મેં આમાં લીધા નથી, બરાબર. કારણ કે એક સાથે આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લેશું, બરાબર છે, પણ પછી આપણને કંઈ યાદ રહેશે નહીં. એટલે જેમ જેમ આપણી સામે આવશે ને બાબતો એમ આપણે એને જોતા જશું એટલે વધારે ખબર પડતી જશે. બાકી ફી અને અધૂરા કામનું અનામત એક આ બાબત છે જે ખૂબ જ આઈએમપી છે, ખૂબ જ, બરાબર છે. એટલે મેં અહીંયા જ લઈ લીધી છે. જ્યારે હિસાબો રોકડના ધોરણે લખાતા હોય, બરાબર, એટલે કે આપણે મળવાની બાકી તથા અધૂરા કામ, એટલે કે અધૂરા કામ એટલે ચૂકવવાનું બાકી, બરાબર છે. એટલે વર્ષના અંતે દર્શાવતા ન હોય ત્યારે તેનું અનામત ઊભું કરવાની રીત પ્રચલિત છે,
બરાબર છે. હવે અધૂરા કામ, પહેલાં તો અધૂરા કામ એટલે શું એ આપણે સમજી લઈએ. હવે દાખલા તરીકે અમુક કેસ આપણે સોલિસિટરનું લઈ લઈએ, બરાબર છે. તો અમુક કેસ છે એની હિસાબી વર્ષ આપણું 1/1 જે છે 31/12 સુધી હાલે છે, બરાબર છે. 1/1 થી 31/12 પણ વર્ષ પૂરું થઈ ગયું પણ છતાં એ કેસ ચાલુ છે, બરાબર. વર્ષ પૂરું થઈ ગયું છતાં એ કેસ ચાલુ છે તો એને કહેવાશે અધૂરું કામ. એને કહેવાશે અધૂરું કામ. હવે તો એનું અધૂરું કામ છે તો એની ફી એ મળવાની બાકી હશે, બરાબર. અથવા તો અધૂરું કામ આપણું છે એ મળવાનું બાકી તરીકે આપણે એને લઈ શકશું. હવે આના માટે એક અલગથી હવે આપણે જે ખરેખર શીખવાનું છે અધૂરું કામ શું છે એ તો ખબર પડી ગઈ કે ભાઈ વર્ષના અંતે આપણે છે એ કરવાનું છે જે હજી પૂરું થયું નથી. પણ હવે એની નોંધ કઈ રીતે કરવાની છે તો વર્ષના અંતે દર્શાવાતા ન હોય ત્યારે. હવે જો તમને ખબર છે કે મળવાનું બાકી ને આ બધું આપણે બતાવતા નથી. શું કામ કે આપણે રોકડના ધોરણે હિસાબો લખીએ છીએ, બરાબર. તો પાકા સરવૈયામાં ક્યાંય નહીં બતાવીએ, બરાબર. તો આ વસ્તુને બતાવશું કઈ રીતે તો કે એક તો આપણે તેનું અનામત ઊભું કરવાનું છે. કઈ રીતે બતાવશું તો કે તેના અનામત ઊભું કરવાની રીત ખૂબ પ્રચલિત છે. એટલે કે જો મળવાનું બાકી હોય તો આપણે એનું શું કરશું તો કે મળવાના બાકીનું અથવા તો અધૂરા કામ હોય અથવા તો બાકી ફી હોય તો એનું આપણે અનામત ઊભું કરશું. અને અનામતની કઈ રીતે નોંધ કરશું તો કે એની અધૂરા કામની નોંધ આપણે નફા નુકસાન ખાતું ને પાકું શેરવું તમને ખબર છે 2 વસ્તુ બનાવશું. તો એક તો અધૂરું કામ આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ, બરાબર છે. અને એની ક્રોસ એન્ટ્રી અધૂરા કામના અનામત ખાતે આપણે જે છે એ દેવાદાર તરીકે કરશું, બરાબર છે. અહીંયા, બરાબર. તો પાકા સરવૈયામાં અધૂરા કામ તરીકે દેવાદારમાં આપણે અહીંયા મૂડી દેવા બાજુ મિલકત લેણા બાજુ, બરાબર છે. અને અહીંયા છે એ અધૂરા કામનું અનામત દેશું આપણે નફા નુકસાન ખાતામાં, બરાબર. કારણ કે એટલા ને એટલા અધૂરા કામનું આપણે શું દેશું અનામત. શું કામ કે આપણે એને બતાવતા તો છે નહીં તો એનું આપણે અનામત ઊભું કરવું પડશે. તો અહીંયા આપણે એનું અનામત ઊભું કરશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દેશું. અને આ સિવાય એનામાં આપણે છે એ મૂડી દેવા બાજુ પણ દેશું, બરાબર છે. અને એની ક્રોસ એન્ટ્રી આપણે અધૂરા કામના અનામતને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પણ દેશું. એટલે કે અધૂરા કામ અથવા તો આ મળવાની બાકી આ 2 વસ્તુનું આપણે સેમ દેશું, બરાબર. મળવાની બાકી ફી આપણે નફા નુકસાનમાં અને ક્રોસમાં મળવાની બાકી દેવાદાર તરીકે અને મળવાની બાકી ફીનું અનામત આપણે એક તો નફા નુકસાનમાં જમા અને ઉધાર અને એક છે અનામત. એટલે કે ચારેય બાજુ આપણે આ જે 2 વસ્તુ મળવાની બાકી જેની આપણે નોંધ કરતા નથી. આપેલા હોય તોની જ વાત કરું છું, ના આપેલા હોય તો કાંઈ પ્રશ્ન થતો નથી. પણ જો આપેલા હોય તો આપણે આ બાકીની અનામત આપણે ચારે બાજુ આપવી પડશે, બરાબર છે. આ એક વસ્તુ સમજવાની હતી. હજી ના સમજાણું હોય તો આપણે જ્યારે સમ કરશું ત્યારે આપણે સમજી લઈશું, બરાબર છે. તો આ છે એ આપણો નાનકડો એવો ઇન્ટ્રોડક્શન વિડીયો. આ સિવાય થોડાક વર્ડિંગ છે જે આપણે સમજવાના છે, બરાબર. પણ એ જ્યારે આપણે દાખલા કરશું ને ત્યારે આપણે કરી લેશું, બરાબર છે. તો આ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આટલું જ છે, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.